તે સ્ત્રી અને તે ટ્રક મારી આંખોમાંથી જઈ નહોતા રહ્યા કે તે જ સમયે મેં તે બેગ જોઈ જે તે સ્ત્રીએ મને પકડાવી દીધી હતી. પહેલાં તો હું ગભરાઈ ગઈ, પણ જ્યારે હિંમત એકઠી કરીને મેં જેવી બેગની ચેન ખોલી તો મારી આંખો ફાટી રહી ગઈ, કારણ કે તે બેગમાં તો મારા પતિએ દરવાજાને લાત મારી હતી અને મને વાળથી પકડીને બહારની તરફ ઘસડતો લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મારી ચીસો આખા મહોલ્લામાં ગૂંજી રહી હતી. મારા માથામાં ભયંકર દર્દ થઈ રહ્યું હતું, કારણ કે તેણે મારા વાળ ખૂબ જ મજબૂતીથી પકડી રાખ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે મૂળ સાથે જ મારા વાળ ઉખડી જશે. હું વારંવાર પૂરી કોશિશ કરી રહી હતી તેના હાથને મારા વાળથી હટાવવાની, પણ તેની સામે મારી તાકાત કંઈ જ નહોતી. આટલા બધા લોકોની વચ્ચે મને બચાવનારું કોઈ નહોતું. જ્યારે ત્યાં મારી સાસુ, જેઠાણી, નણંદ, સસરા, દિયર, જેઠ બધા લોકો હતા. આંખો ભરેલો પૂરો પરિવાર, પણ મારા પક્ષમાં કોઈ પણ નહોતું જે મને બચાવે. બધા લોકો આરામથી ઊભા રહીને આ નજારો જોઈ રહ્યા હતા, અને ન તો કોઈના ચહેરા પર કોઈ દુઃખ હતું કે ન સહાનુભૂતિ. એવું લાગી રહ્યું હતું કે જાણે હું ઘરની વહુ નહીં, પણ કોઈ એવી વ્યક્તિ છું જેનાથી તેમને કોઈ મતલબ નથી. જેને ચાહે ઘરની બહાર કાઢી મૂકવામાં આવે કે પછી કંઈ પણ કરવામાં આવે, તેમને કોઈ ફેર પડતો નહોતો. અને ત્યાં જ તેમની સાથે એક છોકરી ઊભી હતી જે દુલ્હન બની હતી. તેના ચહેરા પર એક લાંબી મુસ્કાન હતી અને હાથોમાં ભરીને ઘેરી મહેંદી લાગી હતી. તેના ચહેરાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી, જે મારા દિલને વધુ દુઃખ પહોંચાડી રહી હતી. મેં રડતા રડતા કહ્યું કે જો હું વાંજણી છું તો તેમાં ભલા મારો શું વાંક છે. આ બધું કહેતી વખતે મારો અવાજ ધ્રુજી રહ્યો હતો અને સતત આંસુ વહી રહ્યા હતા. હું વારંવાર તે લોકો પાસેથી ભીખ માંગી રહી હતી, પણ કોઈ પણ મારી વાત સાંભળવા તૈયાર નહોતું. મારો પતિ બોલ્યો કે હવે હું તને મારા ઘરમાં નહીં રાખું, એટલે નીકળ અહીંથી. તું તે બંજર જમીન છે જેનાથી અમને ક્યારેય કંઈ હાસિલ થવાનું નથી. ભલા હવે તને આ ઘરમાં રાખવાનો શું ફાયદો? તેના આ શબ્દો મને ખૂબ જ ચોંટ પહોંચાડી રહ્યા હતા. હું તે વ્યક્તિને જોઈ રહી હતી જેના માટે મેં મારી જિંદગીના કેટલાક વર્ષો ખર્ચી નાખ્યા હતા, જેની ખુશી માટે હું દિવસ રાત એક પગ પર કામ કરતી હતી, જેના માટે મેં દરેક તકલીફ સહન કરી. આજે તે જ મને બેઇજ્જત કરીને ઠુકરાવી રહ્યો હતો, જાણે કે તેની જિંદગીમાં મારી કોઈ જગ્યા જ ન હોય. મહોલ્લાવાળા પણ સ્વાર્થી પ્રકારના હતા. તેઓ કોઈના મામલામાં બોલતા નહોતા, પણ હા, તમાશો જોવા માટે જરૂર ઊભા થઈ જતા હતા. અને એટલે આ સમયે તે ગલીમાં ભેગા થઈ ગયા હતા. કેટલાક તો એટલા મોટા તમાશબીન હતા કે મારા ઘરના દરવાજા સુધી પહોંચી ગયા હતા, અને કેટલાક દિવાલો પર આમ તેમ લટકી રહ્યા હતા. બધાની નજર મારા પર જામી હતી અને બધા મારી લાચારીનો તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈ પણ મારી મદદ માટે આગળ ન વધ્યું. હું ચીસો પાડી રહી હતી, રાડો પાડી રહી હતી, કારણ કે મારી પાસે ક્યાંય પણ જવાની જગ્યા નહોતી. ન તો કોઈ એવું ઘર હતું અને ન કોઈ એવો દરવાજો જેને હું ખટખટાવું. હું વારંવાર મારા પતિ પાસે દયાની ભીખ માંગતી, પણ તેના દિલમાં મારા માટે કોઈ દયા જ નહોતી. તેને તો આ વાતની પણ કોઈ પરવાહ નહોતી કે હવે મારું આ દુનિયામાંથી કોઈ નથી. તે મને ઘસડીને ઘરની બહાર લઈ ગયો અને દરવાજો મારા મોઢા પર બંધ કરી દીધો. હું ત્યાં જમીન પર પડી રહીને એકીટસે તે બંધ દરવાજાને જોતી રહી, અને તે બધા અવાજો મારા કાનોમાં ગૂંજતા રહ્યા. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, કપડાં માટીને કારણે ગંદા થઈ ગયા હતા. આજે તે દરવાજો બંધ થઈ ગયો હતો જેની પાછળ હું મારી જિંદગીના કેટલાક વર્ષો બરબાદ કરી ચૂકી હતી. આ દરવાજાની પેલે પાર મારો પતિ હવે ખુશી ખુશી પોતાની બીજી પત્ની સાથે પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા માટે આગળ વધી ગયો હશે, કારણ કે આજે એટલે જ તો તેણે બીજા લગ્ન કર્યા હતા. મારા લગ્નને બસ 3 મહિના જ થયા હતા, અને અહીં પરિવારવાળાઓએ બાળકોને લઈને વાત કરવાનું શરૂ કરી દીધું કે હજી સુધી કોઈ ખુશખબર કેમ ન આવી. જ્યારે 3 મહિના થઈ જવા કોઈ એટલી મોટી વાત નથી હોતી. શરૂઆતમાં તો મને લાગ્યું કે બધા લોકો એમ જ કહી રહ્યા છે, પણ ધીમે ધીમે તેમનો અંદાજ બદલાવા લાગ્યો, કારણ કે પહેલાં તેઓ આ વાત હસીને મજાકમાં કહેતા હતા, પણ પછી તેમની વાતોમાં ઝેર ઉતરવા લાગ્યું. હવે તો તેઓ બસ દરેક વાતમાં આ જ વાતનો ઉલ્લેખ કરવા લાગ્યા. જ્યારે પણ ઘરમાં કોઈ આવતું ત્યારે જ આ સવાલ થતો. દરરોજ કોઈ ને કોઈ મને અહેસાસ કરાવતું કે મારી અસલી હેસિયત ફક્ત બાળકની કારણે જ હશે. અને બીજી તરફ મારો પતિ ધીરજ આટલી જલ્દી આ જવાબદારી ઉપાડવા માટે તૈયાર જ નહોતો. સચ્ચાઈ તો અસલમાં એ જ હતી કે લગ્નના 1 મહિના પછી જ આ ખુશખબરીએ મારી જિંદગીમાં દસ્તક આપી દીધી હતી. પણ મારા પતિએ મને દબાવી દીધી અને કહ્યું કે અત્યારે તે આ જવાબદારી માટે તૈયાર જ નથી. હજી તો અમારા લગ્ન હાલમાં થયા છે. ઓછામાં ઓછા કેટલા મહિના તો આરામથી રહીએ, ત્યારબાદ આ બધી વસ્તુઓ વિશે વિચારશું. નવા લગ્ન હતા, અને એટલે મેં તે સમયે તેની વાતો પર ભરોસો કરી લીધો, કારણ કે મને લાગતું હતું કે મારો પતિ મને સાચેમાં પ્રેમ કરે છે. જ્યારે પણ તે કહેતો કે તે મારી સાથે પોતાની જિંદગીની દરેક પળ જીવવા માંગે છે, તો મને તેની વાત સાચી લાગતી હતી. એટલે મેં ક્યારેય તેની સાથે કોઈ પણ બહેસ ન કરી. પણ આવતા મહિને ફરીથી તે જ થયું, અને તેણે ફરીથી આ વસ્તુનું પુનરાવર્તન કર્યું કે જો અત્યારે બાળકની જવાબદારી આવી ગઈ તો પછી આપણા બંને વચ્ચેનો પ્રેમ તો ખતમ થઈ જશે.
હું તેની વાત સાંભળતી તો ચૂપ થઈ જતી, પણ મને શું ખબર હતી કે આજે આ વાતો મારી જિંદગીનું સૌથી મોટું દુઃખ બની જશે. 3 મહિના પછી ધીમે ધીમે મારી સાસુ અને બાકીના ઘરવાળાઓએ બોલવાનું શરૂ કરી દીધું કે કોઈ ખુશખબર કેમ ન આવી. તો પતિએ કહ્યું કે ચાલો ઠીક છે, હવે જો ઘરવાળા કહી રહ્યા છે તો આપણે પણ જવાબદારી ઉપાડવા માટે તૈયારી કરીએ છીએ. પણ હવે કદાચ મારા શરીરમાં કોઈ ગડબડી થઈ ગઈ હતી અને પછી એમ કરતાં કરતાં 2 વર્ષનો સમય વીતી ગયો, પણ મારા હાથ કંઈ પણ ન આવ્યું. તે 2 વર્ષમાં મેં ન જાણે કેટલી વાર કડવી વાતો સાંભળી. સવારથી રાત સુધી મહેણાં સાંભળવા પડતા હતા. ક્યારેક સાસુ કંઈક કહેતી તો ક્યારેક નણંદ મારો મજાક ઉડાવતી અને ક્યારેક કોઈ રિશ્તેદાર ઘરે આવતો તો તે પણ મારા પર સવાલ ઊભા કરીને જતો રહેતો. હું દર રાત રડીને જ સૂતી હતી અને દર સવારે એક ઉમેદ સાથે ઉઠતી કે કદાચ આજે કોઈ ચમત્કાર થાય અને મારી જિંદગી બદલાઈ જાય. જ્યારે અમે લોકો ડૉક્ટર પાસે ગયા તો મારા પતિએ પહેલાં 2 વાર જે કંઈ કર્યું હતું તે બધું જણાવી દીધું. ડૉક્ટરે ધ્યાનથી પૂરી વાત સાંભળી અને રિપોર્ટ જોઈ. પછી મારી તરફ જોઈને કહ્યું કે હાલમાં તો એવું કંઈ પણ નથી દેખાઈ રહ્યું જેનાથી એમાં કોઈ કમી હોય. ડૉક્ટરે સાફ સાફ આ વાત કહી હતી, પણ તેમ છતાં મારા પતિને તો એ જ સંભળાયું કે હું વાંજણી છું. હોસ્પિટલથી પાછા આવતા સમયે તેણે મને એક શબ્દ પણ ન કહ્યું. તેના ચહેરા પર ગુસ્સો હતો. ઘરે પહોંચતા જ તેણે બધાને પોતાના દિમાગથી વિચારેલી વાત જણાવી દીધી. કોઈએ પણ એ સાંભળવાની કોશિશ ન કરી કે ડૉક્ટરે અસલમાં શું કહ્યું હતું. બધાએ એ જ માની લીધું કે ભૂલ ફક્ત મારી છે. મારા મા-બાપ ગરીબ હતા. મારા પપ્પા એક મજૂર હતા. મારી 4 બહેનો બીજી હતી જે હજી કુંવારી હતી અને હું તે બધાથી મોટી હતી, અને એટલે મારા પર જ ભયંકર દબાણ હતું કે જો મોટી બહેન પોતાનું ઘર સારી રીતે વસાવી ન શકે તો પછી બાકીની 4 બહેનોના માથા પર પણ આ જ દાગ લાગી જશે કે આ છોકરીઓ આવી જ છે. આ ક્યારે કોઈની સાથે ઘર વસાવવાને લાયક જ નથી. એટલે શરૂઆતમાં હું ઘણું બધું બરદાસ્ત કરતી આવી હતી. જુલમ તો આ લોકો શરૂઆતથી જ કરતા હતા. જ્યારે તે ઘરમાં એક બીજી વહુ હતી અને સાથે સાથે નણંદો પણ હતી. પણ આ બધા છતાં બધું કામ મારે જ કરવું પડતું હતું. સવારે સૌથી પહેલાં મારે જ ઉઠવું પડતું અને રાત્રે સૌથી છેલ્લે હું જ સૂતી. બધાના કપડાં ધોવા મારી જવાબદારી હતી. દરેક સભ્યની જરૂરિયાતનો ખ્યાલ રાખવો પણ મારા માથે હતો. પણ તે ઘરમાં ક્યારેય પણ મારી મહેનતની કોઈ કદર ન થઈ. અને હવે તો જાણે આ વાત પર બધાને મારા વિરુદ્ધ બોલવાનું બહાનું મળી ગયું હતું. તે લોકો એટલા નીચા પડી ગયા કે તેમણે મારું નામ વાંજણી માનસી રાખી લીધું. હવે કોઈ પણ મને ફક્ત માનસી નહોતું બોલાવતું. ચારે તરફથી બસ આ જ શબ્દો આવતા જે મારા દિલને તોડી દેતા. પણ તે ઘરમાં મારા આંસુની કોઈ કિંમત નહોતી. હું ચૂપચાપ બધું સહન કરતી રહી, કારણ કે મને ઉમ્મીદ હતી કે કદાચ એક દિવસ સચ્ચાઈ બધાની સામે આવશે અને મને પણ આ ઘરમાં ઇન્સાન સમજવામાં આવશે. બસ પછી શું હતું, મારા પતિને તો મોકો મળી ગયો અને તેણે બીજી જગ્યાએ ચક્કર ચલાવ્યો અને તે સ્ત્રી સાથે પોતાના સંબંધને આગળ વધાર્યો. શરૂઆતમાં મને ફક્ત શંકા હતી, કારણ કે ક્યારેક તે મોડો ઘરે આવતો, ક્યારેક કોઈનો ફોન આવતા જ તે તરત રૂમમાંથી ઉઠીને બહાર જતો રહેતો અને ક્યારેક વગર કારણે મારા પર ચીસો પાડવાનું શરૂ કરી દેતો. પણ ત્યાં સુધી મને પૂરી સચ્ચાઈનો અંદાજો નહોતો. જ્યારે અહીં આખા પરિવારને આ બધા વિશે ખબર હતી, ફક્ત મને જ નહોતું જણાવવામાં આવ્યું. બાદમાં મને અહેસાસ થયો કે હું આ ઘરમાં રહેતી હોવા છતાં સૌથી વધારે બેખબર હતી. બધા જાણતા હતા કે ધીરજની જિંદગીમાં કોઈ બીજી સ્ત્રી આવી ચૂકી છે અને તેની સાથે તેનો શું સંબંધ છે, પણ કોઈએ મને કંઈ કહ્યું નહીં. અને જે દિવસે મારા પતિએ પોતાની માને આ જણાવ્યું કે તે સ્ત્રી પ્રેગ્નેન્ટ છે, તો મારી સાસુએ કહ્યું કે તું તેની સાથે લગ્ન કરી લે. જ્યારે મને આ વાત બાદમાં ખબર પડી તો હું વિચારવા લાગી કે આ લોકો કેવા છે. જ્યારે હું આ ખુશી ન આપી શકી તો બધી ભૂલ મારી જ કાઢી નાખવામાં આવી. પણ જ્યારે તે બીજી સ્ત્રી પ્રેગ્નેન્ટ થઈ તો કોઈએ એકવાર પણ પાછળ ફરીને ન પૂછ્યું કે આ બધું કેમ કર્યું. કોઈએ તેને ખોટી ન કહી કે ન ખરાબ સમજી. ઉલટાનું તેના માટે બીજા લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. અને આ વખતે મારા પતિએ જે અત્યાર સુધી મારી સાથે કરતો આવ્યો હતો તે સ્ત્રી સાથે ન કર્યું, જેવી તે સ્ત્રીને જેનું નામ આરોહી હતું. માં બનવાની ખુશખબરી મળી તરત મારા પતિએ તેની સાથે લગ્ન પણ કરી લીધા અને તે જ દિવસે મને ઘરની બહાર કાઢી મૂકી. હવે હું રોડ પર ઊભી હતી. મારી આંખો સૂજી ગઈ હતી. આંસુઓથી ગાલ ભીંજાયેલા હતા. હાથ ધ્રુજી રહ્યા હતા. ન તો મારી પાસે કોઈ બેગ હતી, ન કોઈ કપડાં, ન ઝવેરાત, ન કોઈ અન્ય સામાન. હું ફક્ત મારા ખાલી અસ્તિત્વ સાથે તે ગલીમાં ઊભી હતી જ્યાં થોડી પળો પહેલાં હું પોતાને તે ઘરની વહુ સમજતી હતી. મહોલ્લાવાળા મને જ જોઈ રહ્યા હતા. કેટલાક ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. મને પણ લાગી રહ્યું હતું કે આ લોકો મારી તરફ જોઈને એ વિચારી રહ્યા હશે કે જ્યારે બાળકો નહીં હોય તો પછી આ જ બધું તો થશે ને, કારણ કે એક માણસ સંતાન માટે જ તો લગ્ન કરે છે. જ્યારે સ્ત્રી સંતાનની ખુશી ન આપે તો પછી તેને ઘરમાં કેમ રાખશે. આ સમાજની સોચ છે અને એટલે આ સમાજ પણ મારા વિરુદ્ધ હતો, ન કે મારા પક્ષમાં. હું એકલી ઊભી બધું વિચારી રહી હતી. કોઈએ પણ એકવાર પણ ન કહ્યું કે એક સ્ત્રીને આ રીતે ઘરની બહાર કાઢી મૂકવી જુલ્મ છે.
કોઈએ પણ આ ન કહ્યું કે ભલા આની પાસે કોઈ જગ્યા નથી, આ ક્યાં જશે, અને ન જ કોઈએ એકવાર પણ એ પૂછ્યું કે આની ભૂલ શું છે. મારા પતિ પાસે ભગવાનનું આપેલું બધું જ હતું. તેની પાસે એક નહીં બે ઘર હતા, અને બંને ઘર તેના જ હતા, પણ અલગ અલગ બન્યા હતા. કારણ કે મારા પતિના પિતાએ પણ 2 લગ્ન કરી રાખ્યા હતા, અને તેમણે 2 ઘર એકસાથે બનાવ્યા હતા, જેથી પોતાની બંને પત્નીઓને એકસાથે રાખી શકે. બંને ઘરોની વચ્ચે એક દરવાજો પણ હતો, જે છત ઉપરથી જતો હતો. તે દરવાજાને પાર કરીને એક ઘરથી બીજા ઘરમાં જઈ શકાતું હતું. બંને મકાન અલગ હોવા છતાં એકબીજાથી જોડાયેલા હતા. મારા સસરાજીની બીજી પત્નીની ફક્ત એક દીકરી હતી, અને બાદમાં તે પોતાની દીકરીને સાથે લઈને ચાલી ગઈ. ત્યારબાદ બીજું ઘર લગભગ ખાલી જ રહેતું હતું. ઘરવાળા ત્યાં આવતા જતા તો હતા, પણ કોઈ રહેતું નહોતું. ક્યારેક તેમાં સામાન મૂકી દેતા, તો ક્યારેક કોઈ રિશ્તેદાર આવતો તો તેને રોકાવી દેતા, નહીં તો તે મોટા ભાગે બંધ જ પડ્યું રહેતું. હું વિચારવા લાગી કે અંદર ધીરજના નવા લગ્નની ખુશીઓ મનાવવામાં આવી રહી હશે. આરોહીને નવી દુલ્હનની જેમ બધા લોકો તેના આવવા અને આવનારા બાળકની વાત કરી રહ્યા હશે, જેના કારણે થોડી જ પળોમાં તેણે બધાની નજરોમાં પોતાની જગ્યા બનાવી લીધી. પણ મારી તો જિંદગી જ બરબાદ થઈ ગઈ હતી. હું રોડ કિનારે ઊભી હતી. મને સમજ નહોતું આવી રહ્યું કે હવે ક્યાં જાઉં. હું મારા પિયર નહોતી જઈ શકતી, કારણ કે જો હું જાત તો ત્યાં જઈને જણાવત કે મને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી છે, અને એટલે મને રાખી લો. પણ મને ખબર હતી કે તે લોકો ક્યારેય પણ આવું નહીં કરે, કારણ કે પહેલાથી જ તેમણે મારા લગ્ન બહુ જલ્દી કરી દીધા હતા. કારણ કે હું પહેલાથી જ એ મહેસૂસ કરી ચૂકી હતી કે હું તેમના માટે એક બોજ છું. બલ્કે હું શું, મારી બધી બહેનો જ મારા મા બાપ માટે બોજ હતી. તેમને બસ એનાથી મતલબ હતો કે જેમ તેમ એકના લગ્ન થાય તો બાકીની પણ કરી દેવામાં આવે. જે વ્યક્તિ પોતાના મા બાપ માટે બોજ હોય તેને ભલા તેઓ ફરીથી પોતાની પાસે કેમ રાખશે. એટલે હું પાછી નહોતી જવા માંગતી. પોતાના સસરામાંથી નીકળી જવું ખૂબ જ મોટું દુઃખ હોય છે, પણ જો પછી પિયરમાંથી પણ કાઢી મૂકવામાં આવે તો પછી મારી પાસે જીવતા રહેવાની પણ કોઈ ઉમ્મીદ ન બચત. જો આ આખી દુનિયા કોઈ વસ્તુ ખરેખર મારી પોતાની હતી તો તે હતી મારી ઇજ્જત, અને આજે પણ તે લોકોના તમાશાની વચ્ચે કચડી નાખવામાં આવી હતી. હું ખાલી નજરોથી બંધ દરવાજાને જોઈ રહી હતી. પહેલીવાર મને મહેસૂસ થયું કે આટલા બધા લોકો હોવા છતાં ઇન્સાન કેટલો એકલો હોઈ શકે. સાંજ થઈ રહી હતી. ઘરની ઠીક પાછળ જે સ્ટેશન હતું, હું ત્યાં જ બેઠી હતી. લોકો આવી જઈ રહ્યા હતા. કોઈ ઘરે પાછું ફરી રહ્યું હતું, તો કોઈ નવા શહેરની તરફ રવાના થઈ રહ્યું હતું. સતત પ્લેટફોર્મ પર ચહલ-પહલ હતી. ટ્રેન આવતી તો શોર થતો, ટ્રેન જતી તો થોડી પળો માટે સન્નાટો છવાઈ જતો. ઇન્સાન એક મુસાફર છે, અલગ અલગ મંજિલોનો. પણ હવે મારી કોઈ મંજિલ નહોતી, કે પછી મારી શું મંજિલ હતી, મને સમજ નહોતું આવી રહ્યું. હું એક બેન્ચ પર બેઠી સામેની પાટાને જોઈ રહી હતી. સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો, અને સામે આસમાન પોતાનો રંગ બદલી રહ્યું હતું. વખત પસાર થઈ રહ્યો હતો, પણ જિંદગી જાણે રોકાઈ ગઈ હતી. સમજ નહોતું આવી રહ્યું કે શું કરું, ક્યાં જાઉં. ન તો પાસે પૈસા હતા, ન કોઈ ઠેકાણું, ન કોઈ એવો ઇન્સાન જેને ફોન કરીને કહું કે મને પોતાની પાસે બોલાવી લો. ઘણીવાર સુધી બેઠા રહ્યા પછી હું પાછી તે જ મહોલ્લામાં આવી ગઈ. આમ તેમ ગલીઓમાં ફરતી રહી. ક્યારેક એક તરફ જતી તો ક્યારેક બીજી તરફ પગ ચાલી રહ્યા હતા, પણ કંઈ ખબર નહોતી કે ક્યાં જઈ રહી છું. મારા દિમાગમાં ફક્ત એક જ સવાલ હતો કે કોની પાસે મદદ માંગુ, શું કરું, ક્યાં જાઉં. ત્યારે મને એક ઝૂંપડી નજર આવી, જે બિલકુલ ખાલી લાગી રહી હતી. તેની બહાર એક છોકરો બેઠો હતો, જે લીંબુ પાણી વેચી રહ્યો હતો. તેની પાસે એક થેલો પણ પડ્યો હતો, અને તે થોડીવાર માટે ત્યાં જ આરામ કરી રહ્યો હતો. હું તેની પાસે ગઈ અને પૂછ્યું કે આ ઝૂંપડી કોની છે. તેને મારી તરફ જોયું અને બોલ્યો કે એક મજૂરની હતી, પણ તે 2-3 મહિના પહેલાં જ આ દુનિયામાંથી જતો રહ્યો હતો. હું ઝૂંપડી તરફ જોવા લાગી, જે જૂના કપડાં અને ટાટપટ્ટીથી બનેલી હતી, જેમાં જગ્યાએ મરામતના નિશાન હતા. છત પણ બહુ મજબૂત નહોતી લાગી રહી. મેં ફરીથી પૂછ્યું, આ ઝૂંપડી કોની છે. તે ધીમેથી હસ્યો અને બોલ્યો કે ઝૂંપડી પણ ક્યારેય કોઈની હોય છે કે શું. તેને તો ક્યારેક કોઈ અહીં લગાવી લે છે, તો ક્યારેક કોઈ ત્યાં લગાવી લે છે. હું થોડીવાર ચૂપ રહી. પછી મેં પૂછ્યું કે કોઈ આવશે તો નહીં. આના વિશે પૂછવા માટે તેણે હેરાનીથી મારી તરફ જોયું, અને પછી બોલ્યો, અહીં કોઈ નથી આવતું. કેમ, તમે કેમ પૂછી રહ્યા છો દીદી. શકલ સૂરત અને કપડાથી તો હું પણ દેખાવમાં ખરાબ નહોતી લાગી રહી. ભલે કપડાં ગંદા થઈ ગયા હતા, પણ તેમ છતાં સાફ હતું કે હું રસ્તાઓ પર રહેનારી સ્ત્રી નથી. એટલે તે પણ જાણવા માંગતો હતો કે હું આ બધું કેમ પૂછી રહી છું. મેં ધીમેથી કહ્યું કે બસ મને માથું છુપાવવાની જગ્યા જોઈએ છે. મારી વાત સાંભળીને તે ચોંકી ગયો. તેણે તરત કહ્યું, તમારું કોઈ ઘર નથી કે શું. મેં નજર ઝુકાવીને ઇનકાર કરી દીધો. તે થોડી પળ મને જોતો રહ્યો, પછી બોલ્યો, કેમ. મારા મોઢામાંથી અવાજ ન નીકળી. પછી મેં ધીમેથી કહ્યું કે તમને સમજ નહીં આવે. તે ચૂપ થઈ ગયો. કદાચ તેણે મહેસૂસ કરી લીધું હતું કે મારા અંદર કોઈ એવું દુઃખ છે જેને હું જણાવવા નથી માંગતી. થોડીવાર પછી તે બોલ્યો, ઠીક છે, તમે અહીં જ રહો, કોઈ તકલીફ નહીં થાય. હું પણ અહીં નજીકમાં જ રહું છું. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. તેણે ધન્યવાદ કહેવા માટે મારી પાસે શબ્દો નહોતા.
મેં ફક્ત માથું હલાવ્યું અને ઝૂંપડીની અંદર ચાલી ગઈ. અંદર પહોંચતા જ મારી નજર એક પલંગ પર પડી, જે જમીન પર લગાવેલો હતો. એક તરફ નાનકડો ચૂલ્હો હતો, સાથે 2-3 વાસણો રાખ્યા હતા. એક ખૂણામાં પાણીનો કેન્સ્ટર રાખ્યો હતો. બસ આ જ આખી ગૃહસ્થી હતી. તે ઝૂંપડીમાં હું એક તરફ બેસી ગઈ અને ચારે તરફ જોવા લાગી. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી જગ્યાએ રહીશ. થોડા દિવસો પહેલાં સુધી હું એક ભરેલા પૂરા ઘરમાં રહેતી હતી. મારી પાસે પોતાનો રૂમ હતો, કબાટ હતી, કપડાં હતા, એક રોજિંદી જિંદગી હતી, અને આજે હું એક અજાણી ઝૂંપડીમાં બેઠી હતી. મારી હિંમત બિલકુલ ખતમ થઈ ચૂકી હતી. હું એક માનસિક સદમામાંથી પસાર થઈ રહી હતી. આટલા ઓછા વખતમાં મારી આખી જિંદગી બદલાઈ ગઈ હતી. મને લાગી રહ્યું હતું કે જાણે મારા અંદર વિચારવાની, સમજવાની તાકાત જ ન રહી. મારું દિમાગ એકદમ શૂન્ય પડી ગયું હતું. ન તો ભવિષ્ય વિશે વિચારી શકતી હતી અને ન જ પોતાના ભૂતકાળને સમજી શકતી હતી. ચૂપચાપ બેઠી છતને જોઈ રહી હતી. મને સમજ નહોતું આવી રહ્યું કે હું જે કરી રહી છું તે ઠીક કરી રહી છું કે નહીં. જ્યારે સચ્ચાઈ એ હતી કે મને ખુદને નહોતી ખબર કે હું શું કરી રહી છું. હું ફક્ત થાકી ચૂકી હતી. એટલી થાકેલી કે તે સમયે એક તૂટેલી ઝૂંપડી પણ મને કોઈ મહેલથી ઓછી નહોતી લાગી રહી. કારણ કે ઓછામાં ઓછું તેના અંદર બેસીને હું લોકોની નજરોથી તો છુપાઈ શકતી હતી. રાત્રે કોઈ રીતે હું ત્યાં જ સૂઈ ગઈ. બસ આંખો બંધ કરીને સૂતી હતી. ગરમી ખૂબ લાગી રહી હતી. તે ઝૂંપડીની છત દિવસભરની ધૂપની તપનને કારણે કોઈ ભઠ્ઠી જેવી થઈ ગઈ હતી. અંદર હવા આવવાનો કોઈ પણ રસ્તો નહોતો. સતત મારો પરસેવો વહી રહ્યો હતો. ક્યારેક હું પડખા બદલતી તો ક્યારેક ઉઠીને બેસી જતી. ઉપરથી મચ્છરો અલગ કરડી રહ્યા હતા, જે કાનોની પાસે આવીને ગણગણાટ કરતા, તો ક્યારેક મારા હાથ અને પગ પર કરડી લેતા, જેનાથી મને ભયંકર ખંજવાળ થવા લાગતી. હું વારંવાર તેને હટાવતી, પણ થોડી વારમાં તેઓ ફરી પાછા આવી જતા. આ બધી મુશ્કેલીઓથી વધારે મારા દિમાગમાં ચાલતા વિચારો મને પરેશાન કરી રહ્યા હતા. હું તે દિવસો યાદ કરી રહી હતી, જે લગ્નના શરૂઆતમાં મેં મારા પતિ સાથે ગુજાર્યા હતા. મને યાદ હતું જ્યારે ધીરજ પહેલીવાર મારા માટે રસમલાઈ લાવ્યો હતો. જ્યારે તે કામથી પાછો આવતો હતો તો મને અવાજ દેતો હતો. તે મારી પસંદ નાપસંદ પૂછતો હતો અને નાની નાની વાતોનો ખ્યાલ રાખતો હતો. તે સમયે મને લાગતું હતું કે તેનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. મને ભરોસો હતો કે તે હંમેશા મારો ખ્યાલ રાખશે. હું એ જ સમજતી હતી કે દુનિયામાં જો મારું કોઈ પોતાનું છે તો તે ધીરજ છે. પણ ઝૂંપડીની અંધેરી છતને જોતા મને પહેલીવાર મારી જિંદગીનો સૌથી તીખો સબક સમજાઈ રહ્યો હતો. સ્ત્રીઓ બહુ બેવકૂફ હોય છે. લગ્નના શરૂઆતમાં તે પોતાના પતિના આકર્ષણને સાચો પ્રેમ સમજી લે છે. તેની જિંદગીને મોહબ્બત સમજી બેસે છે અને તેના કેટલાક સારા શબ્દોને આખી ઉંમરની વફાદારીનો વાયદો માની લે છે. પણ જ્યાં સુધી સચ્ચાઈ સામે આવે છે ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. હું ધીરજ વિશે વિચારતી રહી. જ્યાં સુધી હું નવોઢા હતી ત્યાં સુધી તેના માટે ખૂબ ખાસ હતી. તેનું પૂરું ધ્યાન ફક્ત મારા પર હતું. અને પછી વખત બદલાઈ ગયો અને જ્યારે રમકડું જૂનું થઈ ગયું તો તેને તોડી દેવામાં આવ્યું. હું તેના માટે એક જૂનું રમકડું હતી અને હવે તે નવું રમકડું લઈ આવ્યો હતો. આ વિચારીને મારું દિલ સળગી રહ્યું હતું. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મને સમજ નહોતું આવી રહ્યું કે જિંદગીમાં આગળ શું કરવું, કાલે શું થશે, 1 મહિના પછી શું થશે, અને હું 1 વર્ષ પછી ક્યાં હોઈશ. આ સવાલોના મારી પાસે કોઈ જવાબ નહોતા. આજ બેચેની અને થાકમાં ન જાણે ક્યારે મારી આંખ લાગી ગઈ. સવારના સૂરજ નીકળતા પહેલાં મારી આંખ ખુલી ગઈ. ઝૂંપડીની બહાર લોકોના અવાજો આવવાના શરૂ થઈ ગયા હતા. બહાર નીકળી તો દુનિયા પોતાની રફતારથી ચાલી રહી હતી. લોકો કામ પર જઈ રહ્યા હતા, દુકાનો ખુલી રહી હતી, બાળકો આમ તેમ દોડી રહ્યા હતા. ફક્ત મારી જિંદગી હતી જે વિખેરાઈ ચૂકી હતી. હું ધીમે ધીમે ચાલતી ગલીમાં પહોંચી તો મારી નજર એક તંદુર પર પડી, જ્યાં એક સ્ત્રી ઊભી રહીને રોટલીઓ લગાવી રહી હતી. તેના કપાળ પરથી પરસેવો ટપકી રહ્યો હતો. તે એક હાથથી રોટલીને ફેરવતી અને બીજા હાથથી તંદુરની તપતી તરફ વધારી દેતી. સાથે તે લોટની લૂઓ પણ બનાવી રહી હતી. જોઈને સમજમાં આવી રહ્યું હતું કે તેને બહુ તકલીફ થઈ રહી છે, કારણ કે કામ બહુ વધારે હતું અને તે એકલી હતી. હું થોડીવાર ઊભી તેને જોતી રહી. પછી હિંમત એકઠી કરીને તેની પાસે ગઈ. મેં કહ્યું કે હું તમારી સાથે કામ કરી શકું છું કે શું? તેણે હેરાનીથી મારી તરફ જોયું અને પછી માથાથી પગ સુધી મને જોવા લાગી અને બોલી, તું મારી સાથે કામ કરીશ? તું તો શકલથી કામવાળી લાગતી જ નથી. હું ધીમા અવાજમાં બોલી કે હું બહુ મજબૂર છું. મારા અવાજમાં એવી લાચારી હતી કે કદાચ તરત સમજી ગઈ મારા હાલાત સારા નથી. તેણે થોડીવાર વિચાર્યું, પછી બોલી, ઠીક છે. બોલી કે તું લોટ બાંધી આપજે અને લૂવો બનાવી આપજે. હું તને 1 દિવસના 300 રૂપિયા આપીશ. હું તરત તૈયાર થઈ ગઈ, કારણ કે તે સમયે તે 300 મને પણ કોઈ લોટરીથી ઓછા નહોતા લાગી રહ્યા. તે દિવસથી હું તેની સાથે કામ કરવા લાગી. ચિલચિલાતી ધૂપમાં તંદુરની પાસે ઊભા રહેવું કોઈ આસાન નથી હોતું. તંદુરની આગ બિલકુલ અલગ બાળે છે અને ઉપર સૂરજ અલગ આગ વરસાવતો હતો. ઘણીવાર એવું લાગતું કે ચહેરો ઝૂલસાઈ જશે.
મારો હાથ સતત લોટમાં ડૂબેલો રહેતો. આખો દિવસ આ જ કામમાં પસાર થઈ જતો. હું હંમેશા મારા ચહેરાને એક મોટા દુપટ્ટાથી ઢાંકીને રજા રાખતી હતી. ફક્ત મારી આંખો જ દેખાતી હતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે કોઈ પણ મારા પર કોઈ પણ પ્રકારની નજર નાખે. હું ચૂપચાપ મારું કામ કરતી અને સાંજે ઘરે પાછી આવી જતી હતી. હવે હું 3 વર્ષથી આ કામ કરી રહી હતી. જે દિવસે મારા પતિએ મને ઘરની બહાર કાઢી હતી. 3 વર્ષ પહેલાંવાળી માનસી અને આજવાળી માનસીમાં બહુ ફરક આવી ચૂક્યો હતો. પહેલાં હું બીજાના ફેસલાઓ પર જીવતી હતી. હવે હું મારી મહેનત પર જીવતી હતી. પહેલાં હું હર વખત રડતી હતી. હવે ઓછામાં ઓછું પોતાના પગ પર ઊભી હતી. હવે હું ઝૂંપડીમાં નહીં પણ એક નાના રૂમમાં રહેતી હતી. આ જગ્યા તે ઝૂંપડીથી થોડી સારી હતી. દિવાલો પર ભેજના નિશાન હતા. છત પણ વધારે સુરક્ષિત નહોતી, પણ ઓછામાં ઓછું સુરક્ષા તો હતી. એક નાનકડો પંખો હતો. મેં મારો બધો સામાન એક તરફ લગાવી રાખ્યો હતો. રાત્રે દરવાજો બંધ કરીને સૂઈ જતી હતી. મારા માટે આ કોઈ બહુ મોટી મહેરબાનીથી ઓછું નહોતું. હું રજા પણ મનાવતી હતી. અઠવાડિયામાં એક દિવસ ઠેલો નહોતી લગાવતી. તે દિવસે પોતાની આખા અઠવાડિયાની કમાણીમાંથી થોડા પૈસા કાઢતી અને શહેરમાં ફરવા નીકળી જતી. ક્યારેક કોઈ સારી વસ્તુ ખાઈ લેતી, ક્યારેક જ્યુસ પી લેતી, ક્યારેક પાર્કમાં બેસી જતી, ક્યારેક માર્કેટમાં લોકોને આવતા જતા જોતી. હવે મને એકલા રહેવાની આદત થઈ રહી હતી. કહે છે કે સ્ત્રીને જ્યારે એકલતાની મજા આવવા લાગે છે, તો પછી તેને કોઈના પણ સાથની જરૂર નથી હોતી. કદાચ હું પણ આ જ મુકામ પર પહોંચી ગઈ હતી. પણ આજે પણ મારા દિલમાં એક કમી હતી, કારણ કે એક ઘર વસાવીને બેઠેલી સ્ત્રી અને રસ્તાઓ પર મહેનત મજૂરી કરનારી સ્ત્રીમાં બહુ મોટો ફરક હોય છે. હું મારી જિંદગીથી લડી તો રહી હતી, પણ ઘણીવાર રાતોમાં દિલ હજી પણ મારું ભરાઈ આવતું હતું. કેર કહે છે ને કે ભગવાન જે હાલતમાં રાખે, ઇન્સાનને ભગવાનનો શુક્રિયા અદા કરવો જોઈએ. હું પણ એ જ વિચારીને ખુદને સંભાળી લેતી. એક દિવસ બપોરનો સમય હતો. ગરમી ખૂબ હતી. હું મારા ઠેલા પાસે ઊભી પકોડા બનાવી રહી હતી. કઢાઈમાં તેલ ઉકળી રહ્યું હતું. લોકો આવી જઈ રહ્યા હતા. કોઈ સમોસા લઈ રહ્યું હતું, કોઈ પકોડીઓ, અને હું મારા કામમાં વ્યસ્ત હતી. ત્યારે એક સ્ત્રી મારી તરફ આવી. તેની ઉંમર 45 વર્ષની આસપાસ રહી હશે. તેના ચહેરા પર ડર સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. શ્વાસ ખૂબ જ ફૂલેલા હતા. તેણે એક મોટો બેગ પોતાના છાતીથી લગાવી રાખ્યો હતો, જાણે કે તેમાં દુનિયાની સૌથી કિંમતી વસ્તુ હોય. તે સીધી મારી પાસે આવીને રોકાઈ. તેની હાલત ખૂબ ખરાબ હતી. તે હાંફતા બોલી, "મારી મદદ કરો, પ્લીઝ, પ્લીઝ મારી મદદ કરો." હું હેરાન રહી ગઈ. મેં કહ્યું કે શું થઈ ગયું છે? તેણે ગભરાઈને પાછળ જોયું, પછી બોલી કે તે લોકો મારી પાછળ છે. તેમને ખબર પડી ગઈ છે. આ મારી જિંદગીભરની મહેનત છે, અને તમારી પાસે રાખો. હું થોડીવાર પછી આવીને તમારી પાસેથી લઈ જઈશ. તેણે તરત બેગ મારી તરફ વધારી દીધો. હું કંઈ પણ સમજી ન શકી કે આ શું થઈ રહ્યું છે, પણ તેની આંખોમાં એવો ડર હતો કે હું ના નહોતી કહી શકતી. મેં તરત બેગ લીધો અને ઠેલાના નીચેના ભાગમાં છુપાવી દીધો. મેં વિચાર્યું કે ચાલો ઠીક છે, કોઈ વાત નહીં. હું પણ તો મુસીબતમાંથી પસાર થઈ હતી, એટલે કોઈ બીજાની મુસીબતને સમજી શકતી હતી. જેવી તે સ્ત્રીએ ચેનનો શ્વાસ લીધો અને પછી ફરીને રોડ પસાર કરવા લાગી, તે જ પળે બધું બદલાઈ ગયું. એક મોટો ટ્રક તેજ રફતારથી આવ્યો અને એક ખોફનાક દુર્ઘટના થઈ ગઈ. લોકો ચીસો પાડી ઉઠ્યા અને તે સ્ત્રી ટ્રક સાથે ટકરાઈ ગઈ. બધું એક પળમાં થયું. તે રોડ પર પડી અને જગ્યા પર જ દમ તોડી ગઈ. હું તો દંગ જ રહી ગઈ. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. થોડી સેકન્ડ પહેલાં જે સ્ત્રી મારી સામે ઊભી રહીને વાતો કરી રહી હતી, તે હવે આ દુનિયામાં નહોતી. મને તો ભરોસો જ નહોતો થઈ રહ્યો. હું એકદમથી રોડ તરફ દોડી. થોડી જ વારમાં લોકો ત્યાં ભેગા થવાના શરૂ થઈ ગયા હતા. કોઈએ ટ્રકવાળાને પકડવાની કોશિશ કરી, કોઈએ ફોન કાઢી લીધો, કોઈએ શોર મચાવવાનું શરૂ કરી દીધું. મેં જોયું કે જે લોકો તેની પાછળ હતા તે પણ તેની તરફ આવ્યા. તેમણે સ્ત્રીને જમીન પર પડેલી જોઈ, પછી એકબીજાની તરફ જોયું, અને આ જોઈને તે જીવતી ન રહી. પાછા ચાલી ગયા. તેમના ચહેરા પર અજીબ ભાવ હતા, જાણે કે તે ખાસ મકસદ માટે આવ્યા હતા, અને હવે તે મકસદ પૂરો થઈ ચૂક્યો હતો. પણ તે સ્ત્રીનો બેગ તો મારી પાસે હતો. તે હજી પણ મારા ઠેલાની નીચે છુપાયેલો હતો. હું પણ બાકીના લોકો સાથે તે સ્ત્રીને ઊભી કરવામાં મદદ કરવા લાગી. થોડી જ વારમાં ત્યાં એમ્બ્યુલન્સ આવી ગઈ. એમ્બ્યુલન્સ સાથે આવેલો સ્ટાફ નીચે ઉતર્યો. તેમણે તપાસ કરી, પણ બધાને ખબર હતી કે તે સ્ત્રી જીવતી નથી. તેના શરીરમાં કોઈ પણ હરકત નહોતી થઈ રહી. પછી તેને સાવધાનીથી એમ્બ્યુલન્સમાં સુવડાવી દેવામાં આવી. તેની સાથે બહુ ખરાબ થયું હતું. કદાચ તે સ્ત્રી સવારે પોતાના સામાન્ય કામોમાં વ્યસ્ત હશે. કદાચ તેને અંદાજો પણ નહીં હોય કે બસ થોડા કલાકો પછી તેની જિંદગી ખતમ થઈ જશે. તે સમયે તો હું આજ સદમામાં હતી કે કેવી રીતે એક સેકન્ડમાં દુનિયામાંથી ચાલી ગઈ. મારું દિમાગ વારંવાર આ જ નજારાની તરફ જઈ રહ્યું હતું. તેની તે ગભરાયેલી આંખો, તેનો ધ્રુજતો અંદાજ, તેનો છાતીથી લાગેલો એ બેગ, અને પછી અચાનક તેનું રોડ પર પડી જવું. બેગ વિશે હું જાણતી તો હતી કે તે મારી પાસે છે, પણ હજી સુધી મેં એ નહોતું વિચાર્યું કે તેના અંદર શું હોઈ શકે છે. તે સમયે મારા દિમાગમાં ફક્ત એક જ નજારો છવાયેલો હતો, એક જીવતા ઇન્સાનનું હંમેશા માટે આ દુનિયામાંથી ચાલી જવું. હું મારું કામ ખતમ કરીને ઘરે ગઈ. ઠેલો મેં લઈ જઈને મારી જગ્યા પર ઊભો કરી દીધો.
હંમેશાની જેમ મેં તેને જંજીર સાથે લોખંડના એક મજબૂત થાંભલાથી બાંધી લીધો, જેથી કોઈ તેને ચોરી ન શકે. પછી હું મારી રોજની કમાણીવાળા પૈસા ઉઠાવીને મારો સામાન સંકેલ્યો અને તે બેગ પણ ઉઠાવી લીધો. બેગ એટલો ભારે હતો કે હું શું જણાવું. તેને ઉઠાવતા સમયે મારા બંને હાથોમાં ખૂબ જ દર્દ થવા લાગ્યો હતો. ઘણીવાર મારે તેને એક હાથમાંથી બીજા હાથમાં શિફ્ટ કરવો પડતો હતો. હું રસ્તાભર એ જ વિચારતી રહી કે આખરે તેના અંદર એવું શું છે જે આટલો ભારે છે. ઘરે પહોંચીને મેં પહેલાં તો અંદરથી દરવાજો બંધ કર્યો. પછી મારા રૂટીન મુજબ હું નહાઈ ધોવાઈ, કપડાં બદલ્યા, જમવાનું ખાધું અને પછી થોડીવાર શાંતિથી બેઠી રહી. પણ મારી નજરો વારંવાર તે બેગ તરફ જઈ રહી હતી. આખરે મેં હિંમત એકઠી કરી અને બેગને પોતાની સામે ખેંચી લીધો. હું સમજી રહી હતી કે તેમાં કપડાં હશે કે કદાચ કોઈ એવી વસ્તુ હશે જે તે ગરીબ સ્ત્રી માટે ખૂબ કિંમતી હોઈ શકે છે. પણ જેવી મેં બેગ ખોલી, મારા શ્વાસ ગળામાં અટકી ગયા. એક પળ માટે તો હું પથ્થરની જેમ બનીને બેગની અંદર જોતી જ રહી ગઈ અને ભરોસો નહોતો થઈ રહ્યો કે હું મારી સામે શું જોઈ રહી છું. તેના અંદર નોટોનો બંડલ ભરેલો હતા. એટલા બધા પૈસા હતા, એટલા બધા પૈસા કે જો હું ગણવા બેસી જાત તો કદાચ મારો આખો અઠવાડિયું પસાર થઈ જત. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા, દિલ તેજીથી ધડકવા લાગ્યું. મને મારા ધબકારા કાનોમાં સંભળાઈ રહ્યા હતા અને એવું નહોતું કે ફક્ત પૈસા જ હતા. તે નોટોની ગड्डीઓની વચ્ચે કેટલાક સોનાના બિસ્કિટ પણ રાખેલા હતા. તે ચમકતું શુદ્ધ સોનું હતું. મેં જિંદગીમાં ક્યારેય પણ એકસાથે આટલું વધારે સોનું નહોતું જોયું. આજકાલ સોનાનો ભાવ કેટલો ઊંચો ચાલી રહ્યો છે, આ તો દરેક કોઈ જાણે છે. હું એક બિસ્કિટને ઉઠાવીને જોવા લાગી. તેની ઠંડક મારી આંગળીઓ મહેસૂસ કરી રહી હતી. મને એવું લાગી રહ્યું હતું કે જાણે કે હું સપનું જોઈ રહી છું. અચાનક મારા કાન સૂન થઈ ગયા. કોઈ પણ અવાજ સાંભળવાનું બંધ થઈ ગયો. રૂમ ફરતો હોય એવું લાગવા લાગ્યું. મેં ઘણીવાર આંખો ઝબકાવી, પછી પોતાના હાથ પર ચપટી પણ ભરી, આ જોવા માટે કે ક્યાંક હું કોઈ સપનું તો નથી જોઈ રહી. પણ હું તો જાગી રહી હતી. હવે મને સમજમાં આવી રહ્યું હતું કે આટલા બધા લોકો તે સ્ત્રીની પાછળ કેમ ભાગી રહ્યા હતા. કારણ કે આટલી દોલત માટે તો કોઈ પણ પાગલ થઈ શકે છે. પણ તે પળે મારા દિલમાં વધુ ડર પેદા થઈ ગયો. હું મારી આંખોથી જોઈ ચૂકી હતી કે તે સ્ત્રી તે દોલતને બચાવવાની કોશિશમાં પોતાનો જીવ ગુમાવી બેઠી હતી. જો કોઈને આ ખબર પડી જાત કે આ બેગ મારી પાસે છે તો પછી મારો જીવ પણ ખતરામાં પડી શકતો હતો. એટલે મેં ફેસલો કરી લીધો કે આ રાજ વિશે કોઈને કંઈ ખબર નહીં પડવી જોઈએ. કેટલા દિવસ સુધી હું ચૂપચાપ વિચારતી રહી કે હવે શું કરવું છે. પછી એક દિવસ હું મારા જૂના ઘરની પાસેથી પસાર થઈ, એટલે કે મારા પતિના ઘરની પાસેથી. મેં તે સમયે મારી સાડીના પલ્લુથી ઘૂંઘટ કર્યો હતો, એટલે મને કોઈ પણ ન ઓળખી. હું રોડ પર ચાલી રહી હતી કે અચાનક મારી નજર એક બોર્ડ પર પડી. ઘર વેચવા માટે હતું. ત્યાં જ બીજું ઘર જે મારા પતિની ઘરની બિલકુલ સાથે હતું, જેને લોકો ઘણા વર્ષોથી વેચવાની કોશિશ કરી રહ્યા હતા. હું થોડીવાર સુધી ત્યાં ઊભી તે બોર્ડને જોતી રહી અને પછી મારા દિમાગમાં ખ્યાલ આવી ગયો. હું ઘરે પાછી આવી અને બોર્ડ પર લખેલા નંબર પર ફોન કરી દીધો. મેં કહ્યું કે મને આ ઘર ખરીદવું છે. હું વાત કરતાં મારા અવાજ બદલવાની કોશિશ કરી રહી હતી. કદાચ સામેવાળા ઇન્સાનને ભરોસો ન થયો કે આટલી જલ્દી ખરીદનાર મળી જશે. ત્યારબાદ હું મળવા માટે ગઈ. તે સમયે પણ મેં મારી ઓળખ છુપાવીને રાખી. મેં સોનાના કેટલાક બિસ્કિટ ખૂબ જ સાવધાનીની સાથે વેચ્યા અને ઘરની પૂરી કિંમત ચૂકવી દીધી. સૌથી મોટી વાત એ હતી કે આ પૂરી ખરીદારી મેં મારા સાસરીવાળાઓમાંથી કોઈના દ્વારા નહોતી કરાવી, બલ્કે એક વકીલ દ્વારા કરાવી હતી, જેના કારણે કોઈ પણ મારી ઓળખ જાણી ન શકે. જ્યારે આખો મામલો પૂરો થઈ ગયો અને રજિસ્ટ્રી મારા નામ પર થઈ ગઈ, તો હું ઘણીવાર સુધી કાગળો હાથમાં પકડીને બેઠી રહી. મારા દિલમાં અજીબ અહેસાસ હતો. જે ઘરમાંથી મને બેઇજ્જત કરીને કાઢવામાં આવી હતી, હવે હું તે જ ઘરની સાથેવાળા મકાનની માલકીન બની ચૂકી હતી. ત્યારબાદ મેં તે ઘરમાં શિફ્ટ થવાનો ફેસલો કરી લીધો. હું તે સમયે પણ મારા ચહેરાને પલ્લુથી ઢાંકીને હતી. કોઈને પણ નહોતી ખબર કે હું કોણ છું. હા, આ વાત જરૂર હતી કે મારા પતિના ઘરવાળા હવે મારા સાથે પડોશી હોવાના નાતે મેલજોલ વધારી રહ્યા હતા. તેમણે એક બે વાર મને પૂછ્યું પણ કે હું હર વખત આ રીતે આજના જમાનામાં ઘૂંઘટ કેમ રાખું છું. તો મેં તેમને કહ્યું કે કારણ કે મારા પરિવારવાળાઓએ આ જ પસંદ છે અને હું તેમના રીતિ રિવાજ પ્રમાણે ચાલું છું. આ વાતથી તે લોકો નિશ્ચિત પણ થઈ ગયા હતા. હું મારા અવાજને હંમેશ બદલીને તેમની સાથે વાત કરતી હતી અને કોશિશ એ જ કરતી હતી કે મારી તેમની સાથે ઓછી વાતચીત થાય. તેમને આ ખબર હતી કે કોઈ ખૂબ જ અમીર સ્ત્રીએ તે મોંઘી જમીન માંગી કિંમત આપીને ઘર ખરીદી લીધું છે. પણ તેમને આ નહોતી ખબર કે તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ હું જ છું. ઘર તો ખરીદી લીધું હતું, હવે તેને ઘર જેવું બનાવવું પણ હતું. મેં એક ઇલેક્ટ્રોનિક દુકાનવાળા સાથે વાત કરી અને ઘરની અંદર જેટલી પણ જરૂરી ઇલેક્ટ્રોનિક હોય છે, મેં કહ્યું કે મને બધું જ જોઈએ છે. તેણે મને અલગ અલગ વસ્તુઓની લિસ્ટ બતાવી. મેં કહ્યું કે મને અલગ અલગ નહીં બલ્કે આખું પેકેજ બનાવીને આપો. હું પણ પૈસા ખૂબ વિચારી સમજીને ખર્ચ કરી રહી હતી. એવું નહોતું કે દોલત હાથમાં આવી અને હું હવામાં ઉડાવી લાગી. આખરે આ પૈસા હંમેશા રહેવાના તો નહોતા. તેમણે મને ખૂબ સારો રેટ નક્કી કરીને આપ્યો,
જેમાં એક ફ્રીજ, એક ટીવી, વોશિંગ મશીન, ડિશવોશર મશીન, બ્લેન્ડર મશીન, વોટર કુલર, એસી બધું સામેલ હતું. કેટલાક દિવસ પછી એક મોટી ગાડી મારા ઘરની સામે આવીને રોકાઈ. મજૂરો સામાન ઉતારવા લાગ્યા. મોટા મોટા ડબ્બા અંદર જઈ રહ્યા હતા. મોહલ્લાવાળા હેરાનીથી જોઈ રહ્યા હતા. મારા પતિના ઘરવાળાઓની નજરો વારંવાર અહીં જ ઉઠી રહી હતી. બધો સામાન અંદર રાખી દેવામાં આવ્યો હતો. ઘરની શકલ સૂરત બદલાવા લાગી હતી. ત્યારબાદ મેં ફર્નિચરવાળા સાથે વાત કરી. મેં કહ્યું કે મને 2 રૂમનું આખું ફર્નિચર તૈયાર જોઈએ છે. ઘરમાં 4 રૂમ હતા, પણ હાલમાં મને 2 રૂમને જ પૂરા રિનોવેટ કરવાના હતા. એક ડ્રોઈંગ રૂમ અને એક બેડરૂમ. કેટલાક દિવસ પછી ફર્નિચરવાળા પણ આવી ગયા. મોટા મોટા સોફા, શીશાવાળી ટેબલ, કબાટ, ડ્રેસિંગ ટેબલ, મોટા મોટા બેડ, પડદા, બધું ધીમે ધીમે પોતાની જગ્યા પર લાગતું ગયું. જ્યારે ઇન્સાન પાસે પૈસા હોય તો પછી શું કંઈ નથી થઈ શકતું. હું જ્યારે પણ સોનું વેચવા જતી કે પછી સોનું એક્સચેન્જ કરવા જતી તો દર વખતે નવો ગેટઅપ કરી લેતી. ક્યારેક હું મારા વાળની હેરસ્ટાઈલ બદલીને ચશ્મા લગાવતી, તો ક્યારેક હું સૂટ પહેરીને જતી પણ મારા ચહેરાનો રંગ થોડો મેકઅપથી બદલી લેતી. ક્યારેક હું સાડી પહેરીને ઘૂંઘટમાં જતી તો ક્યારેક હું બુરખામાં પણ જતી હતી. દર વખતે હું અલગ અલગ દુકાન પર જતી, જેથી ક્યારેય કોઈને મારા પર શંકા ન થાય. હજી તો મેં સોનાના ફક્ત 3 કે 4 બિસ્કિટ જ વેચ્યા હતા અને આટલું બધું થઈ ગયું હતું. જ્યારે મારી પાસે હજી પણ ખૂબ બધા પૈસા બાકી હતા. મેં બાકીનું સોનું અને પૈસા ઘરમાં એવી જગ્યા પર છુપાવીને રાખી દીધા જ્યાં કોઈ સપનામાં પણ નહોતું વિચારી શકતું. એક દિવસ હું શોપિંગ મોલ ચાલી ગઈ. ઘણા વર્ષો પછી મેં મારા માટે દિલ ખોલીને શોપિંગ કરી. હું એક દુકાનથી બીજી દુકાન જતી, ક્યારેક કપડાં જોતી, ક્યારેક જૂતા, ક્યારેક ઘરની સજાવટનો સામાન. મેં મારા માટે 10 થી 15 જોડી કપડાં ખરીદ્યા. તેની સાથે સાથે જૂતા અને બીજી જ્વેલરીની વસ્તુઓ, મેકઅપનો સામાન, કિચનનો સામાન, વાસણો, ક્રોકરી અને ન જાણે શું શું. આખો અઠવાડિયું શોપિંગ અને સામાન સેટ કરવામાં પસાર થઈ ગયો અને ફક્ત એક અઠવાડિયાની અંદર તે ખાલી ઘર પૂરી રીતે બદલાઈ ગયું. હવે તે કોઈ અમીર પરિવારનું ઘર લાગતું હતું. હવે મારા પતિના ઘરવાળા પણ હેરાન હતા. તેઓ વિચારી રહ્યા હતા કે કોઈ ખૂબ જ વધારે અમીર સ્ત્રી આવી છે જેણે આખા ઘરને ભરી દીધું છે અને ઘરની શકલ જ બદલીને રાખી દીધી છે. અને સાચું પૂછો તો તેમના પોતાના ઘરમાં હતું જ શું? ઇલેક્ટ્રોનિક સામાનના નામ પર બસ એક ફ્રીજ અને પ્રેસ હતી. બાકી લોકો તો ખાટલાઓ પર સૂતા હતા અને બેડ ફક્ત અમારા રૂમમાં હતો. હવે જ્યારે તે પોતાના આંગણામાંથી મારા ઘરની તરફ જોતા તો તેમને એક અલગ જ દુનિયા નજર આવતી અને મને દર વખતે તે વિચારીને અજીબ અહેસાસ થતો હતો કે જે લોકોએ મને બરબાદ કરી દીધી હતી, આજે હું તેમની બિલકુલ સામે રહી છું. અને તેમને અંદાજો પણ નહોતો કે તેમની નવી અમીર પડોશણ અસલમાં માનસી છે. સાથે સાથે મને તેમના મામલાઓમાં વિશે ખબર પડી રહી હતી અને જે વાતો સાંભળવામાં આવી રહી હતી તે મારા માટે હેરાન કરી દેનારી પણ હતી અને કોઈ હદ સુધી ભગવાનનો ઇન્સાફ પણ લાગતી હતી. મને ખબર પડી કે ધીરજે જે સ્ત્રી સાથે બીજા લગ્ન કર્યા હતા તે તો તેને લગ્નના 3 મહિના પછી જ છોડીને ચાલી ગઈ હતી. આખો મહોલ્લો આ વિશે અલગ અલગ કહાનીઓ સંભળાવતો હતો. કોઈ કહેતું હતું બંનેમાં જોર લડાઈ થતી હતી, તો કોઈ કહેતું હતું કે સ્ત્રીને ધીરજની સચ્ચાઈ ખબર પડી ગઈ હતી અને કોઈ કહેતું હતું કે તે ફક્ત પૈસા માટે આવી હતી અને જ્યારે તેનો મકસદ પૂરો થઈ ગયો તો ચાલી ગઈ. અસલી સચ્ચાઈ જે પણ હતી એટલું બધા જાણતા હતા કે તે સ્ત્રી ફક્ત ધીરજને છોડીને નહોતી ગઈ, બલકે તે પોતાના ગુજરાન ભથ્થાના નામ પર 40 લાખ પણ લઈ ગઈ હતી હરજાનાના રૂપમાં. અને આના માટે તે લોકોને ઘણું બધું વેચવું પડ્યું. તેમના બધા ઝવેરાત ચાલી ગયા. જે જમા પૂંજી હતી તે પણ ગઈ અને જે કંઈ બચ્યું હતું તે પણ ખર્ચ થઈ ગયું. કારણ કે જો તેઓ આવું ન કરતા તો પછી ધીરજને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો અને કદાચ તેને સજા પણ થાત. કારણ કે આરોહીએ તેના પર ખૂબ બધા ખરાબ આરોપોમાં ફસાવવાની ધમકી આપી હતી. એટલે કે જે સ્ત્રી માટે તેને પોતાનું ઘર બરબાદ કર્યું હતું તે જ સ્ત્રી તેને ખાલી હાથ છોડી ગઈ હતી. હું જ્યારે આ બધું સાંભળતી તો હું ચૂપ થઈ જતી. મને ક્યારેય ખુશી મહેસૂસ ન થઈ, બસ એક અજીબ અહેસાસ થયો કે વખત સાચેમાં બદલાય છે. મેં મારા ઘરમાં એક કૂતરો પાળી લીધો હતો. જ્યારે પહેલી વાર હું તેને ઘરે લઈને આવી તો તે નાનકડો હતો, પણ તે દેખાવમાં એટલો સારો લાગતો હતો કે જે પણ જોઈ રહ્યું હતું તેનો રંગ સોનેરી હતો. આંખો ખૂબ તેજ હતી. તે હર વખત એકદમ ચોકન્નો રહેતો હતો. મેં તેનું નામ સિમ્બા રાખ્યું હતું. હું એકલી રહેતી હતી એટલે મને એક સુરક્ષા કરનારાની જરૂર હતી. મેં તેને છત પર રાખ્યો અને તેના માટે લાકડા અને લોખંડનું એક સારું ઘર પણ બનાવી દીધું. દરરોજ સવારે હું તેને ખાવાનું આપતી, તેને સાથે રમતી, તેને નવડાવતી અને ધીમે ધીમે તે મારી સાથે આ રીતે ભળી ગયો. જાણે હું જ તેની આખી દુનિયા છું. હવે જો ઘરમાં કોઈ પગ પણ રાખતું તો તે તરત ભસવાનું શરૂ કરી દેતો હતો અને તેની સૌથી સારી વાત એ હતી કે તે મારા માટે ખૂબ જ વફાદાર હતો અને ક્યારેય પણ મને ખતરો મહેસૂસ થતો તો તે તરત મારી સામે આવી જતો. એક દિવસ બપોરનો સમય હતો. હવા ચાલી રહી હતી. હું છત પર બેઠી હતી. ઘણા દિવસો પછી હું ખૂબ ખુશ હતી. તે સમયે મેં મારા ચહેરાને ઘૂંઘટથી નહોતો ઢાંકી રાખ્યો. સિમ્બા મારી સાથે રમી રહ્યો હતો. ક્યારેક તે દડો ઉઠાવીને મારી પાસે લઈ આવતો તો ક્યારેક એકદમથી
કૂદકા મારવાનું શરૂ કરી દેતો. હું હસી રહી હતી એટલામાં મારી એક નણંદની નજર મારા ચહેરા પર પડી ગઈ. તેણે મને જોઈ અને પછી ફરીથી જોવા લાગી, જાણે કે તેને ભરોસો જ ન થયો. તે એકદમથી દોડતી નીચે ગઈ અને થોડી જ પળો પછી તેમના ઘરમાંથી શોર સંભળાવવાનું શરૂ થઈ ગયું. આ તો માનસી ભાભી છે. હા, આ તો એ જ છે. આની પાસે આટલા પૈસા ક્યાંથી આવી ગયા? આ તો આપણું ઘર પણ ખરીદી ચૂકી છે અને ઘરને એકદમ આલીશાન કોઠી બનાવી દીધું. આ તો બહુ પૈસાવાળી નીકળી. હું છત પર ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. મારા હોઠો પર હળવી મુસ્કાન આવી ગઈ, કારણ કે 3 વર્ષ પહેલાં આ લોકો મને એક બોજ સમજતા હતા અને આજે મારી સચ્ચાઈ જાણીને તેમનો અંદાજ એકદમ બદલાઈ ગયો હતો. નીચે તેમના ઘરમાં ઘણી વાર સુધી વાતચીત થઈ રહી હતી અને આખરે એ જ થયું જેની મને ઉમ્મીદ હતી. તેમણે ફેસલો કરી લીધો કે તેઓ મારી પાસે માફી માંગશે અને જો શક્ય હોય તો ફરીથી સંબંધ જોડશે, કારણ કે હવે તેમના હાલાત પહેલાં કરતાં પણ વધારે ખરાબ હતા. શાંત થતાં પહેલાં જ મારા દરવાજાની ઘંટી વાગી. મેં બારીમાંથી જોયું તો બહાર ધીરજ ઊભો હતો. તેની સાથે મારી સાસુ, જેઠાણી અને ઘરના કેટલાક અન્ય લોકો પણ હાજર હતા. મને તરત સમજમાં આવી ગયું કે તેમને બધું ખબર પડી ગઈ છે. હું મોટા જ આરામથી દરવાજો ખોલીને એક તરફ થઈ ગઈ. તે બધા અંદર આવી ગયા. અમારા ઘરને હેરાનીથી આંખો ફાડી ફાડીને જોઈ રહ્યા હતા. સફેદ રંગનો રંગ, સુંદર સજાવટ, દરેક વસ્તુ તેમની કલ્પનાથી પરે હતી. મારી સાસુ પહેલાં બોલી, મારી બેટી, મારી વહુ. મેં તરત તેમનો હાથ જે મારી તરફ વધી રહ્યો હતો તેને ઈશારાથી નીચે કરાવી દીધો અને કહ્યું, શું વાત છે? શું કરવા આવ્યા છો તમે લોકો? રૂમમાં થોડી પળો માટે ખામોશી ફેલાઈ ગઈ. પછી ધીરજે ગળું સાફ કર્યું અને બોલ્યો, તું મારી પત્ની છે. હું તારી પાસે માફી માંગવા આવ્યો છું. મને માફ કરી દે. તે સ્ત્રી તો મને ધોકો દઈને ચાલી ગઈ. બસ તું તો મારી પોતાની હતી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દે. ત્યારે મારી સાસુ બોલવા લાગી અને જેઠાણી અને બાકીના બધા લોકો પણ પોતપોતાની વાતો કરતા જઈ રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે ઇન્સાનથી ભૂલ થઈ જાય છે. કોઈ કહી રહ્યું હતું કે જૂની ફરિયાદો ભૂલી જવી જોઈએ. કોઈ કહેતું હતું કે પરિવાર તૂટવો ન જોઈએ. હું ચૂપચાપ બેઠી એ બધું સાંભળી રહી હતી. એક એક શબ્દ, એક એક વાત, કાંઈ પણ કહ્યા વિના. જ્યારે બધા બોલી ચૂક્યા અને રૂમમાં સન્નાટો થઈ ગયો ત્યારે મેં તેમની તરફ જોયું અને કહ્યું, થઈ ગયું તમારા લોકોનું? હવે નીકળો અહીંથી. મારી સાસુના ચહેરાનો રંગ એકદમ બદલાઈ ગયો. તે બોલી, બેટા આમ ન કર. હું હસવા લાગી અને બોલી, અચ્છા બેટા, તમારી જુબાનમાંથી મારા માટે બેટા શબ્દ આમ નીકળી આવ્યો આટલા આરામથી? જ્યારે મને ધક્કો દઈને ઘરમાંથી કાઢવામાં આવી રહી હતી ત્યારે ક્યાં હતી આપ? અને તમારી આ મમતા ત્યારે કેમ નહોતું કહ્યું હતું તમે કે આ મારી દીકરી જેવી છે? આ સાંભળતા જ મારી સાસુની નજરો ઝૂકી ગઈ. તે બોલી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દો. મેં દરવાજા તરફ ઇશારો કર્યો અને કહ્યું, નીકળો અહીંથી. આ મારું ઘર છે. પણ તે લોકો એટલા બેશરમ હતા કે જઈ જ નહોતા રહ્યા. ત્યાં જ ઊભા હતા. ત્યારે મેં ચહેરો ફેરવ્યો અને અવાજ દીધો, સિમ્બા. આગલી જ પળ ઉપરથી દોડતા પગલાંનો અવાજ આવ્યો અને સિમ્બા સીડીઓ ઉતરતો અમારી પાસે આવી ગયો. તેને સામે જોઈને બધાના ચહેરાનો રંગ ઉડી ગયો. તેની ચેન મારા હાથમાં પકડેલી હતી. પછી મેં તેમની તરફ જોઈને કહ્યું, અહીંથી નીકળો છો કે પછી હું તેની ચેન છોડી દઉં? આ જોઈને તે લોકો ખરાબ રીતે ગભરાઈ ગયા. ધીરજના પગ પાછળ હટી ગયા. મારી સાસુના કદમ દરવાજા તરફ થઈ ગયા અને બાકીના લોકો પણ સહમી ગયા. જેવી મેં ચેન ઢીલી કરી તે બધા લગભગ ભાગતા ઘરમાંથી બહાર નીકળી ગયા અને મેં તરત દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ થતાં જ હું થોડી પળો માટે ત્યાં જ ઊભી રહી. પછી ધીમે ધીમે સોફા પર બેસી ગઈ. તે દિવસે મારી આત્માને એવો સુકૂન મળ્યો જે હું તેને શબ્દોમાં બયાન નહોતી કરી શકતી. 3 વર્ષ પહેલાં હું આ જ પરિવારની સામે બેબસ અને લાચાર ઊભી હતી અને તેમની પાસે ભીખ માંગી રહી હતી કે તે મને ઘરની બહાર ન કાઢે. અને આજે તે જ લોકો મારી પાસે ઊભા રહીને મિન્નતો કરી રહ્યા હતા. વખત ખરેખર ખૂબ અજીબ વસ્તુ છે. 2 અઠવાડિયા પછી હું સીધી અદાલત ગઈ અને મેં ધીરજથી તલાકનો કેસ કરી દીધો. આ કામ હું પહેલાં કરી પણ શકતી હતી, પણ હવે કરવાનો મજે જ કંઈક ઓર હતો. હવે તે માફી માંગી રહ્યો હતો, પણ હવે માફી માંગવાથી એ કંઈ નથી થતું. મેં જઈને સાફ સાફ બોલી દીધું કે તે લોકોએ મને ધક્કા દઈને ઘરની બહાર કાઢી હતી. હું છેલ્લા 3 વર્ષથી તેમનાથી અલગ રહી હતી અને તેમણે મને કોઈ ખર્ચા પાણી પણ નહોતું આપ્યું, ન જ મને કોઈ અધિકાર આપ્યો હતો. અને અહીં સુધી કે મારા વિશે 3 વર્ષ સુધી તેમણે કોઈ પૂછપરછ પણ નહોતી કરી. આ બધું સાંભળ્યા પછી વધારે બહેસની જરૂર ન પડી. મહોલ્લાવાળાઓની પણ ગવાહી લઈ લેવામાં આવી હતી. મામલો બિલકુલ સાફ હતો. પહેલી પેશીમાં જ ફેસલો મારા પક્ષમાં થઈ ગયો. જ્યારે હું અદાલતમાંથી બહાર નીકળી તો મારા હાથમાં કાગળો હતા. ઘણા વર્ષો પછી મને મારા છાતીમાં એક ખૂબ મોટો બોજ ઉતરતો મહેસૂસ થયો. આખરે હું તે ઇન્સાનના સંબંધથી આઝાદ થઈ ગઈ હતી જેણે મારી ક્યારેય કદર ન કરી. અને આ વખતે મને કોઈએ ઘરમાંથી નહોતી કાઢી, બલકે હું ખુદ મારી મરજીથી મારી જિંદગીના આ દોરનો દરવાજો હંમેશા માટે બંધ કરીને બહાર આવી ગઈ હતી.
ત્યારબાદ મારા સાસરીવાળાઓના કર્મોનું ફળ અહીં સુધી નહોતું રોકાયું. થોડા સમય પછી ખબર પડી કે મોટી મહેનતથી જે નણંદના લગ્ન કર્યા હતા તેનો પણ તલાક થઈ ગયો. સાસુ બીમાર થઈને પથારી પર પડી ગઈ હતી. જેઠાણીને પણ બાળકો નહોતા થઈ રહ્યા. મારા પતિનો 2 વાર એક્સિડન્ટ થઈ ચૂક્યો હતો અને એટલે તેની હાલત એવી થઈ ગઈ હતી કે તે ચાહે તો પણ કોઈની સાથે લગ્ન નથી કરી શકતો. તેમણે પોતાની ઓળખમાં પણ કેટલાક લોકો સાથે સંબંધની વાત કરી, પણ તે લોકોએ પણ સાફ મના કરી દીધો. તેમણે એ જ કહ્યું કે જ્યારે માનસી જેવી શરીફ છોકરી સાથે આ ઘર ન વસાવી શક્યો તો ભલા કોઈ બીજા સાથે શું નિભાવશે. હું આ નથી કહેતી કે બધા માણસો ખરાબ હોય છે, પણ કેટલાક લોકોની કારણે ભરોસો ઉઠી જાય છે. મેં મારા માટે પણ એ જ વિચાર્યું છે કે જો મને ભવિષ્યમાં કોઈ પસંદ આવ્યું અને કોઈને પોતાના કાબિલ સમજ્યો તો હું તેની સાથે લગ્ન જરૂર કરીશ. પણ હજી પણ હું ફક્ત ખુદને સમય આપી રહી છું. હું ખુદથી પ્રેમ કરું છું અને આરામથી મારી જિંદગી ગુજારી રહી છું. ત્યારબાદ મેં મારા મમ્મી પપ્પાની પણ રૂપિયા પૈસાથી ખૂબ મદદ કરી અને તેમને મળવા પણ ગઈ. તેમને મેં બધું સાફ જણાવ્યું. તેમણે મને સમજાવ્યું કે માફ કરી દેવું જ સારું હતું, પણ મેં તેમની વાત પર વધારે ધ્યાન ન આપ્યું, કારણ કે મને ખબર હતી કે તેઓ તો બસ એ જ ઘસાયેલી પીટાયેલી વાતો કરશે. એટલે હું બસ પૈસા આપીને પાછી આવી. પછી તે તંદુરવાળી સ્ત્રી જેણે મને કામ આપ્યું હતું, હું તેને પણ મળવા ગઈ. હું તેના બાળકો માટે ઢગલો સામાન લઈ ગઈ અને તેના હાથમાં કેટલાક પૈસા મૂકીને આવી. તે માણસ જેણે મને સમોસા પકોડા બનાવવા માટે ઉધાર પર રાશન આપી દીધું હતું, હું તેને પણ મળવા ગઈ. હું તે બધા લોકોને મળવા ગઈ અને તે બધાની મદદ કરી, કારણ કે મને હવે એવું લાગે છે જાણે કે તે બધા જ લોકો મારા પોતાના હતા, જેમણે મુશ્કેલ વખતમાં મારો સાથ આપ્યો હતો. બાકી બધા તો મતલબી છે. અહીં સુધી કે મારા મા બાપ પણ, જેમણે 3 વર્ષમાં ક્યારેય મારી કોઈ ખબર ન લીધી, પણ કારણ કે મારો તેમની સાથે લોહીનો સંબંધ છે એટલે હું બસ તેમની આર્થિક રીતે મદદ કરીશ. બાકી મારે તેમની સાથે વધુ વધારે મતલબ નથી. આજે હું મારી જિંદગીમાં ખુશ છું. હોઈ શકે કે લોકોને લાગે કે મેં ખોટું કર્યું, પણ મારી નજરમાં મેં બિલકુલ સાચું કર્યું. દોસ્તો, જો તમે લોકો માનસીની જગ્યા પર હોત તો તમે શું કરત? મને પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો દોસ્તો, તમે કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો અને તમને આ કહાની પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર કહાની લાવતો રહું. આ એક કાલ્પનિક કહાની છે જેનો વાસ્તવિક ઘટના કે વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન અને શિક્ષણ પ્રદાન કરવાનો છે. પાત્રો અને ઘટનાઓને વાસ્તવિક ન માનવામાં આવે. ધન્યવાદ.